નામ તમારું? કિરીટ પાટીવાળા, બોટાદ શહેર પ્રમુખ. કિરીટભાઈ, આજે બોટાદ નગરપાલિકાનું પરિણામ પૂર્ણ થયું, કેવું પરિણામ, કેવી આશા અપેક્ષા હતી અને પરિણામને લઈ શું કહેશો? આશા અમને પહેલેથી હતી જ કે ભારતીય જનતા પાર્ટીનો જંગી બહુમતીથી વિજય થશે. ગઈ વખતે 40 સીટો ભારતીય જનતા પાર્ટીને લોકોએ આપી હતી, પણ અનિવાર્ય સંજોગોના કારણે જે સુપરસીટ થઈ છે, તો આ મધ્યસત્ર ચૂંટણીની અંદર 11 વોર્ડની જે ચૂંટણી હતી, તો એની અંદર 40 સીટ તો અમને નક્કી હતું જ તે, પણ વોર્ડ નંબર 5ની અંદર જે 4 સીટો અમારી નહોતી, એમાં 40+1 એટલે 41 સીટ લોકોએ જે જંગી બહુમતીથી અમને વિજય બનાવ્યા છે. અને મારે બોટાદ શહેર પ્રમુખ તરીકે 1.5 માસ જેટલો સમયગાળો થયો છે, અને લોકોએ અને કાર્યકર્તાઓએ મને સાથ સહકાર આપી આ 40+41 સીટ આપવા માટેનું રિઝલ્ટ જે આવ્યું છે, એ હું આ સૌ કાર્યકર્તા અને બોટાદ શહેર સંગઠન અને ભાજપ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. લોકોએ સ્પષ્ટ બહુમતી આપી છે, ત્યારે કેવા પ્રકારના કાર્યોને પ્રાથમિકતા આપશો અને બોટાદ નગરના વિકાસમાં કેવા કાર્યો કરશો? લોકોએ સ્પષ્ટ બહુમતી આપી છે. સૌ પ્રથમ પ્રાયોરિટી છેવાડાના જે વિસ્તારો છે એની અંદર રોડ, રસ્તા, પાણી, ગટર લાઈન જે પ્રાથમિક સુવિધા છે, પ્રાથમિક સુવિધાથી જે કોઈ લોકો વંચિત ન રહી જાય તે માટેની અમે પ્રથમ પ્રાયોરિટી આપશું. આપનો પરિચય? ભીખુભા વાઘેલા, સંયોજક, બોટાદ નગરપાલિકા મધ્ય ચૂંટણી 2025. ભીખુભાઈ, ભાજપને બોટાદમાં ફરીથી સ્પષ્ટ બહુમતી, કેટલી બહુમતીને આ તકે શું કહેશો? મેં આપને મીડિયા સમક્ષ અનેકવાર કીધું હતું, જ્યારથી ચૂંટણી જાહેરાત થઈ ત્યાર પછી મારી સંયોજકની જવાબદારી ત્યારથી, કે બોટાદ હર હંમેશા 1967થી લઈ અને પાછલા 30-35 વર્ષથી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું અહીંયા જ્યારે શાસન છે, ત્યારે આપણા બોટાદ નગરના 11 વોર્ડના 44 સીટો જે હતી, એમાંથી ગઈ વખતે 40 સીટો આવી હતી, પરંતુ આ વખતે 44માંથી 41 સીટો આવી છે. વોર્ડ નંબર 5 એટલે કે જે વર્ષોથી કોંગ્રેસનો ગઢ હતો, એમાં પણ અમે આજે ગાબડું પાડી અને અમારી પણ ત્યાં એક સીટ આવી છે, એટલે 40 કરતાં વધુ +1 એટલે 41 સીટો, 44માંથી 41 સીટો આવી છે. અને બીજું, જ્યારે અમે તમને કહીએ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને અમારી સામે ખૂબ એટલે ખૂબ ઓછા મતો, જેમની ડિપોઝિટ જપ્ત થઈ જાય એવા સામાન્ય અમને મત મળ્યા છે. જે કાંઈ ઓછું મતદાન થયું હતું, પરંતુ તમામ મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી થયું હતું. એટલે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ દરેક વોર્ડમાં જઈ, ઘર સુધી જઈ અને સંપર્ક કરી અને જે મતદાન કરાયું હતું તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું મતદાન હતું. એટલે તમામ વોર્ડની અંદર ખૂબ મોટી સંખ્યામાં, ખૂબ બહોળી સંખ્યામાં બહુમતીથી ખૂબ મતો મળ્યા છે. એટલે તમામ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, આગેવાનો અને જે અમારા ઉમેદવારો છે, ખૂબ મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ જંગી બહુમતીથી વિજય અપાવ્યો. આ તકે મતદારોને શું કહેશો અને સાથે કેવા પ્રકારના કાર્યોને પ્રાથમિકતા આપશો લોકો વચ્ચે રહેશે? મતદારોએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે આગામી દિવસોમાં બોટાદના વિકાસ માટે અને જે અત્યારે જે અમારી બોડી જે બનવા જઈ રહી છે, એ તમામ ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવારો અને અમારા જે નગરપાલિકાના જે સભ્યો છે એને સંકલન કરી અને સૌ સાથે મળી અને બોટાદના જે નાના મોટા કામો જે રહી ગયા હોય અને એનાથી જનરલ કામ, જે વિકાસના જે મોટા મોટા કામો હોય, તમામને અમે પ્રાયોરિટી આપશું. સાવલિયા ચંદુભાઈ, પૂર્વ બોટાદ શહેર પ્રમુખ. ચંદુભાઈ, આજે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ અને ભવ્ય વિજય થયો છે ભાજપનો, કેટલી ખુશી કેટલી? આજે બોટાદ નગરપાલિકામાં 44માંથી 41 સીટ જીતી સર્વે બોટાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરના નગરજનોમાં આજે ખૂબ ઉત્સાહ છે કે આજે બોટાદની જીત થઈ છે, બોટાદના વિકાસની જીત થઈ છે, બોટાદના સર્વે લોકોની જીત થઈ છે આજે. એટલે ખૂબ આનંદ છે. બોટાદ નગરજનોમાં અતિ ઉત્સાહ સાથે આજે ઉજવણી થઈ રહી છે.